વાતો ચાલી અને કહેવાય ને કે મિત્રો સાચા મળ્યા હોય ને બહુ વખતે મળ્યા હોય પછી વાતોમાં કંઈક અંત આવે. વાતની વાતો એમાં વાતો ને એની ઉપર વાતની વાતો નીકળે. હે એટલે પછી ભગવાન પૂછે પછી સાંભળ્યો જી બોલિયા તને સાંભળે રે હાજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે આપણ બે સાથે ભણ્યા તને સાંભળે રે હાજી સાદી પની ઋષિ ના ઘેર મને કેમ વિસરે રે. સાથે ભણ્યા હોય, સાથે રમ્યા હોય, હા, સાથે એકબીજાનું આમ ખાધું હોય, એકબીજા જોડે મસ્તી કરી હોય, આ બધું કેમ ભૂલાય આપણા મિત્રતામાં. આ બાજુ પૂછી રહ્યા છે સામળિયાજી તને યાદ છે સુદામા? આપણે આમ સુદામા કે હા હું કેવી રીતે ભૂલું તને, મને યાદ છે. યાદ છે આપણે ઋષિ પત્નીની સેવા કરતા જંગલમાં ગયા હતા અને પછી ત્યાં વરસાદ પડ્યો હતો અને આપણે આખી રાત પલળ્યા હતા. સુદામા કે હું કેવી રીતે મિત્ર ભૂલી શકું એ વાતને. હા યાદ છે ઋષિ પત્નીએ ચણા આપ્યા હતા અને તું ખાઈ ગયો તો મારા ભાગના. સુદામા કે હું કેમ ભૂલી શકું. હા અને ત્યાં આ 1000 હાથનો દીનાનાથ કે તે દિવસે મારા નસીબનું દારિદ્ર હતું ને એ ચણા સ્વરૂપે તું ખાઈ ગયો તો કે મારા મિત્રને તે દરિદ્રતા ના આવે એટલે તે બધા મારા ભાગના ચણા તું ખાઈ ગયો તો. મને ખબર છે, મને હજુ પણ યાદ છે. અને એ દરિદ્રતા તું હજુ સુધી ભોગવી રહ્યો છો મારા ભાગની. હા નહીતર આજે હું તારી જગ્યાએ હોત જો એ ચણા ખાધા હોતે તો. હા અને આ રહસ્ય છે કે સુદામાએ ચણા ખાધા. કોઈ બ્રાહ્મણ કોઈનું છીનવીને ખાઈ ના શકે અને છીનવી અને કોઈનું ખાય એ બ્રાહ્મણ હોય ના શકે. હા કોઈનું લઈ લેવાની વૃત્તિ કોઈ દિવસ બ્રાહ્મણમાં હોય જ નહીં. હા એને જરૂરિયાત હોય તો કદાચ બ્રાહ્મણ તમારી પાસે વાત કરવા આવે કે મારા પરિવારને આટલી જરૂર છે તમે. અહીંયા ભગવાન આવી રીતે પૂછી રહ્યા છે ને વાતોની વાતો ચાલી રહી છે. એમાં પેલું એક ભજન છે નહીં રે જાણેલી હે કદી નહીં રે માણેલી કે જેની ગોઠડી તોડાઈ નહીં તોડી સંતોરેવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરેવી કૃષ્ણ સુદામાની જોડી